જય ગુરુદેવ મિત્રો. પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના. મિત્રો, આજે જતી અવધૂ ગોરખનાથ મહારાજની એક અદ્ભુત રચના છે. મિત્રો કહે છે, કોઈ રે બતાઓ અમને જોગીનું, કોઈ રે બતાઓ અમને જોગીનું. જોગી મારી કાયાનો ઘડનાર, જોગી રે મળે તો અમે જીવીએ, નહીંતર છોડું મારા પ્રાણ. કોઈ રે એ બતાવો અમને જોગીનું. મિત્રો, આ જે વાણી છે જતી ગોરખનાથજી મહારાજની, આને સામાન્ય ન સમજતા મિત્રો. આ સ્ટેજ ઉપર, આ લેવલ ઉપર પહોંચવું એ કરોડોમાં કોઈ વિરલા જ અવધૂત ગોરખનાથજી મહાન સંત શિરોમણી જેવા જ પહોંચી શકે. મિત્રો, કોઈ તો બતાવો અમને જોગીડો, મતલબ જતી ગોરખનાથજી કહી રહ્યા છે, ગોરખનાથજીની સુરતા કહી રહી છે, ગોરખનાથજીનો આત્મા કહી રહ્યો છે કે કોઈ બતાવો અમને જોગીડો. જોગીડો મતલબ મિત્રો આ પરમાત્મા તરફ ઇશારો છે કે કોઈ એવા ગુરુ અમને મળે અને અમને પરમાત્મા રૂપી એ શબ્દ રૂપી જોગીડો બતાવે. જોગી મારી કાયાનો ઘડનાર, એ પરમાત્મા રૂપી જે જોગી છે, જેને મારી આ આત્મરૂપી કાયાને ઘડી છે. મિત્રો, સંતોના મત પ્રમાણે આત્માને કાયાની પણ ઉપમા આપી છે. જેમ અંડપિંડ ને બ્રહ્માંડ, જેમ કે તનઘટ, મનઘટ અને આત્મઘટ. ઘટ એટલે શરીર. તો એ આત્મઘટને ઘડનારો જે છે એ પરમાત્મા, એ જોગીડાને અમને કોઈ તો બતાવો ભાઈ. એ જોગીરે મળે તો જ અમે જીવીએ, નહીંતર છોડું મારા પ્રાણ રે. વાહ! જો એ પરમાત્મા રૂપી જોગીડાની પ્રાપ્તિ થઈ જાય તો જ અમે જીવીએ. જીવીએ મતલબ અમે અમર બની જાય. નહીં તો છોડું મારા પ્રાણ. નહીં તો આ સુરતા કહે છે, આત્મા કહે છે, આ જીવ કહે છે, સોમ શબ્દ કહે છે કે છોડું મારા પ્રાણ. મતલબ નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત, ધનંજય, સમાન, અપાન, વ્યાન, પ્રાણ, ઉદ્દાન, બધા પ્રાણોને છોડી દઉં અને શ્વાસોશ્વાસની ક્રિયાને પણ છોડી દઈશ.
કારણ કે આ તો મિત્રો શું કામનું છે બધું? એમ પરમાત્મા રૂપી જોગીડા સિવાય બધું ન કામનું છે. હે, કારણ કે જો જોગીડો જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તો જીવન મરણનું ચક્ર ચાલુ રહેવાનું છે. અને જન્મવું અને ફરી મરવું, પ્રાણ છોડવા, ફરી બીજા જન્મમાં પ્રાણ આવે ને પ્રાણને લેવાનું, તો આ તો બધું આવન જવાનું વાળું છે. પણ અમરરૂપી જોગીડાને કોઈ એમને બતાવો તો અમારી સુરતા એ શબ્દરૂપી જોગીડાની અંદર મળી જાય. અમારો આત્મા એ પરમાત્મા રૂપી જોગીડાને મળી જાય. અમારો સોહમ શબ્દ એ અનાદિ ઓમકાર રૂપી જોગીડાને મળી જાય. એવા અમને સદગુરુ સાચા દેહધારી કોઈ બતાવો. વાહ ભાઈ વાહ મિત્રો, કેટલી ઊંચી વાત છે. હવે કહે છે, હે હું રે હારણીને પીયું મારો પાર ધીરે, હું રે હારણીને પીયું મારો પાર ધીરે, માર્યા મને શબ્દો ના બાણ, વાગ્યા રે એ હસે એ નર જાણશે, અવર શું જાણે અજાણ, કોઈ રે એ બતાવો અમને જોગી. વાહ! સુરતા કહે છે, હું રે હરણી ને પીયું મારો પારધી રે. જેવી રીતે મિત્રો હરણ જંગલમાં હોય અને પારધી એટલે શિકારી જેમ હરણીનો શિકાર કરે છે, એવી જ રીતના આ ગોરખનાથજીની સુરતા કહી રહી છે કે મારી સુરતા રૂપી હરણીને એ શબ્દરૂપી પારધી મળે, હે, અને મારે મને શબ્દોના બાણ એ પરમાત્મા રૂપી શબ્દના જ્ઞાનના બાણ મને મારે અને મને વિંધી નાખે સુરતાને, અને મને ઘાયલ કરી નાખે, હે, અને હું એ શબ્દ સ્વરૂપ બની જાઉં, એ શબ્દને પ્રાપ્ત કરી લઉં. એ શબ્દોના જો બાણ લાગે ને મિત્રો, પરમાત્મા રૂપી શબ્દના જેને બાણ લાગ્યા હોય મિત્રો, એ પછી બોલે નહીં. હે, પાનભાઈ માતા નથી કહેતા? ગંગા સતી માતા કહે છે ને પાનભાઈને કે પાનભાઈ હજી તમને વાર છે બાણ લાગવા, અને બાણ લાગ્યા હોય ને તો બોલાય નહીં. અને જેટલા બોલે છે ને મારી જેમ એને બાણ નથી લાગ્યા, સમજી લેજો. બાણ લાગ્યા હોય ને ઘાયલ થઈ જાય. હે, એ ખાલી કણશે, કરતા રહી. શબ્દોના જેને બાણ લાગી જાય નહીં. બાકી જે બકબક 24 કલાક મારી જેમ ઉઠે ને હતી હાંજ સુધી 12 કલાક બકબક જ કરતા રહીએ તો એને બાણ નથી લાગ્યા. બાકી બાણ લાગ્યા હોય તો બોલાય જ નહીં. અત્યારે તો મિત્રો આ પરમાત્મા રૂપી શબ્દને બધાએ ઘેટા બકરાના ટોળા સમજી લીધા છે, અને ઘેટા બકરાના ટોળાએ ભેગા કરીને બેઠા છે. તો ઘેટા બકરાના ટોળા છે હું આ પરમાત્મા, આવું ઘેટા બકરાના ટોળા ઘેટા બકરાના ટોળામાં પરમાત્મા છે. ઘેટા બકરાને હેલો નોખા નોખા કરી નાખી, બકરા એક બાજુ ઘેટા એક બાજુ, બેના રૂપ જુદા જુદા હોય છે. એટલે અત્યારે માણસો આ પરમાત્માને આવ રીંગણા બટેટા સમજી ગયા છે. કેટલી દુનિયાનું સર્જન કરનારો, કેટલા બ્રહ્માંડોનું સર્જન કરનારો, કેટલા મનુષ્યોનું સર્જન કરનારો, અલગ અલગ બધાના મોડલ, અલગ અલગ અંગૂઠાના નિશાન, 84 લાખ જીવોનું, એમાં 84 લાખ તો જીવની ખાલી જાતિ છે. એમાં કેટલા તો ખાલી અનગણિત
એટલા તો જેવો છે આ બધાયનો પાલક પિતા એવું કે આલી દુલી છે એવું સામાન્ય છે ઘર કોઈને પકડી લે હે હું એના થેલામાં જ છે એના ખીચામાં જ છે કે થેલા ભરી ભરી નીકળી ગયા છે પરમાત્માના નામની મુક્તિ મોક્ષના વેચવા માટે ઘણી વાર મને મિત્રો એવો વિચાર થાય છે એકલો એકલો હસતો હોય કે આ બધા નીકળી જ પડ્યા છે હે ટોપલા ફરી ભરીને મુક્તિ મોક્ષના તો પરમાત્માએ મારે ટોપલા ફરી ભરીને મોકલાય છે હે મુક્તિ મોક્ષના એને જ એકને દઈ દીધા છે ધંધો ચાલુ કરી દીધો હીરાના ટોપલા ભરી નકલી હીરા પણ અસલી ન હોય દુનિયાને ઠગી રહ્યા બીજું કાંઈ નથી મિત્રો કારણ કે આ સમુદ્રને એમ આપવા જાય ને તો પોતાનું અસ્તિત્વ જ નથી રહેતું નથી ઘણી વાર કહેતો કે મીઠાની પુત્રી હોય ને સમુદ્રનું તળિયું લેવા જાય તેમાંય ખોવાઈ જાય પાણી થઈ જાય નહોતો પતોય ન રહીએ હે આ તો પરમાત્મા જાણવા હોવા છતાં હતા પતા લઈને ફરતા ફરે તમે ખુદ વિચારો જેને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય મિત્રો એ કાંઈ રહીએ અવધૂત ગોરખનાથજી મહારાજ મિત્રો એના જેવા કોઈ સંત ન થાય એને જે ગુરુ મળ્યા ને ગુરુ મચેન્દ્રનાથ એવા જો મળે ને મિત્રો તો જ આપણે પાર પડી શકીએ બાકી આ કથણી બકણીવાળા ધર્મના નામે ધંધા કરનારા ચેલા મૂંડીને એનું શોષણ કરનારા દરેક રીતે એવાનું કામ નથી મિત્રો આ પૈસા ભેગા કરી મરી જાય અને ઓલા ઘેટા બકરાને ટોળાને કંઈ ખબર પડે નહીં હે એક કોલોનો હોય ને માલધારી ઘેટાને કરત ઘેટા લાઈન થઈ જાય એ રીતે બધા લાઈન થઈ ગયેલા બાકી ખબર કોઈને કાંઈ નથી અમે ક્યાં જાય છીએ શું કરવું હવે હું કરવું મિત્રો આમાં મને એક વિચાર થાય કારણ કે મારી મને શબ્દોના ભાણ ગોરખનાથજી કહે છે ગુરુ મચ્છેન્દ્રનાથે એને જ્યારે ભજન ભક્તિ બતાવી ત્યારે પરમાત્મા રૂપી એ જોગીડાએ એ શબ્દના બાણ ગોરખનાથજીની સુરતાને લાગી ગયા અને ગોરખનાથજીની સુરતા ઘાયલ થઈ ગઈ અને એ શબ્દ સાથે મળી ગઈ મિત્રો હે કારણ કે વાગ્યારે હશે ને એ જ નર એને જાણશે નર મતલબ અહીંયા પુરુષ શબ્દ વાપર્યો છે મતલબ આત્માને કીધું છે આત્મરૂપી નર જે આત્મરૂપી નરને પરમાત્મરૂપી જોગીડાના બાણ લાગ્યા હશે ને એ જ આત્મરૂપી નર એને જાણી શકશે બાકી બીજાનું કામ નથી અવર શું જાણે અજાણ છે અવર બીજા આલી દુલી ફાલતુના કથણી બકણી કરવાવાળા એ શું જાણે તો અજાણ છે ને ખબર નથી તો કથણી બકણી કરીને 52 અક્ષરી કથણી બકણી કરીને આમ બોલો નામ પાડવાના ધંધા છે બીજું કાંઈ નથી વાદ વિવાદ ઈર્ષા નિંદા એના સિવાય બીજું કાંઈ નથી હે એટલે આ બધું મિત્રો નાટક આ બધું નાટક છે નવટંકી હાલી દે છે ખેલ હાલી રહ્યો છે અને આ ખેલ કરનારો મદારી મન છે બધા મનના જ ખેલ છે મિત્રો બરાબર હવે કહે છે હે ચોપાટું માંડી રે સંતો ભાઈ શૂન્યમાં રે ચોપાટું માંડી રે સંતો ભાઈ શૂન્યમાં રે રમું મારા પિયોની સંગાત રે હું રે હારું તો દાસી મારા પિયોની રે પિયું એ હારે તો રાખું મારી સાથ રે કોઈ રે એ બતાવો અમને જોગીરો વાહ ચોપાટું માંડી રે સંતોભાઈ શૂન્યમાં મિત્રો શું વાત કરી છે હવે મિત્રો આપણે પહેલાં ચોપાટ એટલે શું ચોપાટની ચોખવટ કરીએ 4 દિશાને ચોપાટ કહે છે જેમ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એને ચોપાટ કહેવાય મિત્રો બરાબર અને સોગઠાબાજીના નામથી પણ ઓળખાતી રમત ભારતના
પ્રાચીન કાળથી રમાતી ગરીબ તવંગર સૌની અત્યંત માનીતી લોકરમત છે મિત્રો. અને પાશ્ચાત્ય લ્યુડોની રમતને મળતી આવતી છે. આ રમત માટે અહીં આકૃતિમાં મિત્રો દર્શાવ્યા મુજબ, જેમ મેં કીધું ચોપાટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાપડ પર સીવેલી અથવા લાદી પર દોરેલી બાજી હોય છે તથા દરેક રમનાર માટે કૂટી તરીકે ચલાવવા માટે એકબીજાથી અલગ રંગના લાકડાના બનાવેલા 4 ચોકઠા હોય છે અને દાણા પાડવા માટે 7 કોડીઓ હોય છે. દાણા પાડતી વખતે જેટલી કોડી ચતી પડે તેટલા દાણા ગણાય, પરંતુ 1 કોડી ચતી પડે તો 11 દાણા, 5 કોડી ચતી પડે તો 25 દાણા, 6 કોડી ચતી પડે તો 30 દાણા, 7 કોડી ચતી પડે તો 14 દાણા. બરાબર. હવે અને 7 કોડી ઊંધી પડે તો 6 દાણા. એ પ્રમાણે દાણા ગણાય છે. 1 અથવા 5 અથવા 6 અથવા 7 કોડી ચતી પડે અથવા 7 કોડી ઊંધી પડે તો દાવ લેનારને તેની વારીમાં એક વધારાનો દાવ મળે છે અને સતત 3 વખત આવા દાણા પડે તો બધા દાણા બળી જાય છે મિત્રો. બરાબર. 2 થી 4 જણ બાજીને વચ્ચે રાખી આ રમત રમી શકે છે અને દરેક રમનાર પાસે પોતાના અલગ રંગના 4 સોગઠા રહે છે. રમત શરૂ થતી વખતે રમનાર વારાફરતી દાવ લે છે, એટલે કે કોડીઓ મુઠ્ઠીમાં રાખી જમીન પર ગબડાવી દાણા પાડે છે. આ દાણા 11 કે 25 કે 30 કે 14 કે 6 પડે ત્યારે પોત થઈ ગણાય અને પોત થાય તો જ સોગઠું રમતમાં મૂકી શકાય. એટલે કે પોતાની બાજુના પટમાં મધ્ય કોલમમાં મથાળાના ખાનામાં સોગઠું મુકાય અને ત્યાંથી જેટલા દાણા પડ્યા હોય યા પડે તે પ્રમાણે ખાના ગણી સોગઠું ચલાવાય. એટલે કે પોતાના પટના મધ્ય કોલેજમાં મતલબ પોતાના મધ્ય કોલમમાં, કોલમ એટલે જે ચોપાટ રમ્યો એને ખ્યાલ આવે મિત્રો, એના મધ્ય કોલમમાં નીચે ઉતરી જમણા કોલમમાં ઉપર જમણી બાજુના પટમાં, ડાબી કોલમમાં નીચે ઉતરી જમણી કોલમમાં ઉપર ચડે અને એમ 4 પટ પૂરા કરી પોતાના પટમાં ડાબી કોલમમાં નીચે ઉતરી મધ્ય કોલમમાં ઉપર ચડી કેન્દ્રીય ચોરસમાં પહોંચી જાય તો સોગઠું પાકી ગયું ગણાય. બરાબર. પોતાનું સોગઠું જે ખાનામાં પહોંચે ત્યાં અન્ય કોઈનું સોગઠું હોય તો તેને અન્ય સોગઠું માર ખાય, એટલે કે બાજીમાંથી ઉઠી જઈ ઘેર બેસે. બરાબર. અલબત્ત ચોકડીવાળા ખાનામાં કોઈ સોગઠું માર ખાઈ શકતું નથી. 4 પટમાં પોતાનું સોગઠું ચલાવ્યા પછી પોતાના પટના ડાબી કોલમના ચોકડીવાળા ખાનામાં સોગઠું આવે ત્યાં સુધીમાં તે રમનારે કોઈના સોગઠાને માર કરી ઘેર બેસાડ્યું હોય તો જ પોતાનું સોગઠુંને આગળ ચલાવી શકે છે. જેના 4 સોગઠા 4 પટ પૂરા કરી કેન્દ્રીય ચોરસમાં સૌથી પહેલાં પહોંચી જાય એટલે કે પાકી જાય તે વિજેતા ગણાય છે. પોતાના 4 સોગઠા પાકી ગયા પછી તે રમનાર ઈચ્છે તો ગાંડું કાઢી શકે, એટલે કે કેન્દ્રીય ચોરસમાંથી સોગઠાને પો થતાં બહાર કાઢી રમતમાં મૂકી અવળી દિશામાં 4 પટમાં ચલાવી શકે. આ મિત્રો આ ગાડું કાઢેલું સોગઠું આડી સ્થિતિમાં ચલાવવાનું રહે છે. આવા ગાંડું સોગઠું ચોકડીવાળા કે ચોકડી વગરના કોઈ પણ ખાનામાં ગમે તેના સોગઠાને મારી ઘેર બેસાડી શકે છે અથવા તેને અન્ય સોગઠું મારી શકે છે. બરાબર છે. એટલે કહેવાનો અર્થ જે ગાંડું ચોકઠું બની જાય મતલબ જે મૂળ કેન્દ્રમાં પહોંચી જાય છે ને એના વિશેની મિત્રો આ એને વાત કરી છે. બરાબર. 2 થી 4 જ વ્યક્તિ આ રમી શકે, મતલબ અહીંયા 2 રમી શકે છે, 2 રમી રહ્યા છે. સુરતા અને શબ્દ આ બંને આ ચોપાટ રમી રહ્યા છે મિત્રો. બરાબર. અલગ અલગ રંગના જે 4 સોગઠા રહે છે મિત્રો એમાં શું છે કે ધરતી તત્વ રંગ પીળો, જળ તત્વ રંગ લીલો, જળ તત્વ રંગ સફેદ, વાયુ તત્વ રંગ લીલો, બરાબર, અને અગ્નિ તત્વ રંગ લાલ. આમાં 4
રંગના ચાર જે સોગઠા છે તેને આકાશ તત્વ દ્વારા રમવામાં આવે છે. હવે આકાશ તત્વનો વાદળી રંગ છે તો આકાશ તત્વનો ગુણ મિત્રો શબ્દ પણ છે અને આકાશ તત્વની અંદર મિત્રો બુદ્ધિનો ખેલ છે. આકાશ તત્વમાં જ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર હોય છે એટલે બુદ્ધિપૂર્વક આ ખેલ રમવામાં આવતો હોય છે અને બુદ્ધિમાંથી વિવેક જાગી જાય એટલે જે સુરતાની બુદ્ધિમાંથી વિવેક જાગે છે તે જ આ શબ્દરૂપી આ જોગીડા સાથે રમત રમી શકે છે તે સુરતા. બરાબર. પછી કોડીને મુઠ્ઠીમાં રાખી અને નીચે ફેંકે. બરાબર. એમાં દાણા પાડે છે. આ દાણા 11 કે 25 કે 30 કે 14 કે 6 પડે ત્યારે પો થઈ ગણાય. બરાબર. તો હવે 11 દાણા જે છે ને મિત્રો એ 10 દરવાજાને પાર કરી અને 11મો જે દ્વાર છે મતલબ જે દેહથી વિદેહ થઈ જાય છે તેને 11 દાણા કહેવામાં આવે છે. પછી 25 મતલબ 25 પ્રકૃતિને પણ એ બાદ કરી નાખે છે. બરાબર. પછી 30. હવે 30 એટલે સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, કેવલ, આ 5 શરીર. બરાબર. પછી ધરતી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ, 5 ને 5 10. બરાબર. પછી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. બરાબર. આ 5 એટલે આ થયા 15. 15 ને પછી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ. બરાબર. આ 15 ને 5 20. 20 ને આ 10 દરવાજા, ટોટલ 30. 30 ને પાર કરી જાય. પછી 14. બરાબર. 14નો અર્થ છે મિત્રો 14 લોકને પણ એ પાર કરી જાય છે. કે પછી 6 એટલે મિત્રો સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, કેવલને છઠ્ઠા શરીરે જે પહોંચી જાય છે. બરાબર. ત્યારે પો થઈ કહેવાય. મતલબ છઠ્ઠું શરીર એ જ આત્મ સ્વરૂપ છે. તો જ્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરેલી હશે ત્યારે તે પો થઈ ગણાય અને પો થાય તો જ સોગઠું રમતમાં મૂકી શકાય. એટલે પો થાય, સ્વયં આત્મ સ્વરૂપ થાય તો જ એ શબ્દની સાથે રમી શકે છે જેને 7મું કહેવાય છે. જેમ કે સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, કેવલ 5 શરીર, એની ઉપરથી છઠ્ઠું શરીર એ સોમ શબ્દ આત્મ સ્વરૂપ શરીર, પછી એની ઉપરથી 7મું શરીર છે જે પરમાત્મા રૂપી શબ્દ શરીર છે. આ તો બોલવા માટે શરીર કહું છું, બાકી આત્મા અને પરમાત્મા કોઈ શરીર નથી. હવે પોતાનું સોગઠું જે ખાનામાં પહોંચે છે ત્યાં અન્ય કોઈ સોગઠું હોય તો માર ખાય. કારણ કે પોતે આત્મ સ્વરૂપ એ ખાના સુધી પહોંચે એટલે ત્યાં બીજા કોઈ અન્ય હોય કામ, ક્રોધ, વિષય, વાસના રૂપી તે બધા સોગઠા માર ખાય એને કાઢી મૂકે બહાર. એને ઘર ભેગા કરી દે, કાઢી નાખે. હવે મિત્રો જેના ચારેય સોગઠા મતલબ આપણે જેમ બોલી ગયા પહેલાં 4 રંગના એ ચારેય સોગઠા જ્યારે ચારેય પટ પૂરા કરીને કેન્દ્રીય ચોરસમાં મતલબ એ આકાશ તત્વ બુદ્ધિ વિવેક સ્વરૂપમાં પહોંચી જાય છે. બરાબર. તો સૌથી પહેલાં પહોંચી જાય ને એટલે કે પાકી જાય, એ પાકી ગયો કહેવાય. બરાબર. પછી એ આકાશ તત્વને પાર કરી અને આત્મ સ્વરૂપ બની જાય. પછી ત્યાં બુદ્ધિ છૂટી જાય, વિવેક છૂટી જાય, વાણી છૂટી જાય, બધું ત્યાં છૂટી જાય છે અને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી એ પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત તુરંત કરી લે છે. બરાબર. અને જેના ચારેય સોગઠા પાકી જાય. બરાબર. પછી એ બુદ્ધિરૂપી જે આકાશ તત્વ આપણે પહેલાં બોલ્યા કે બુદ્ધિ, મનચિત બુદ્ધિ ત્યાં હોય છે તો બુદ્ધિપૂર્વક બુદ્ધિમાંથી સદબુદ્ધિમાંથી વિવેક જગાડીને જે તમામ સોગઠાઓને પકાવી લે પછી આસમાનથી એ ઉપર થઈ જાય છે, આત્મ સ્વરૂપ થઈ જાય છે. ત્યારે રમનાર ઈચ્છે તો ગાંડું કાઢી શકે. ગાંડું મતલબ ગાંડું સોગઠું કાઢી શકે જો રમનાર ઈચ્છે તો. એટલે મૂળ એ ગાંડાનો અર્થ છે મિત્રો, ગાંડુનો અર્થ છે એ અવસ્થાએ એ ગાંડા જેવી સ્થિતિ થઈ જાય છે, ગાંડું બની જાય છે. હું ઘણી વાર નથી કહેતો, કારણ કે ઘણા સંતો નથી બની ગયા. આપા બાપુ ગાંડા, ગીગા બાપુ ગાંડા, જલારામ બાપુ ગાંડી બની મીરા તો ગાંડાની વણજાર. એના જેવું છે મિત્રો આ વાત. બરાબર. તો આ કોઈ સામાન્ય બાબત નથી. આ જે વાત કરી રહ્યા છે એ કોઈ સામાન્ય બાબત નથી. જતી ગોરખનાથ જે કરી રહ્યા છે. બરાબર. હવે મિત્રો આ સોગઠા વિશે તો આપણે જો વાત કરશું ને તો આમાં જેટલી કરીએ એટલી ઓછી પડે એવું છે. એટલે આપણે ભજન તરફ આગળ વધીએ. બરાબર. હવે એ ચોપાટનો ખેલ કઈ જગ્યાએ રમાય છે? જેમ આપણે બધા ધરતીમાંથી રમતા હોય તો આ ચોપાટનો ખેલ તો મિત્રો શૂન્યમાં રમાય. સંતોભાઈ શૂન્યમાં એ ચોપાટનો ખેલ રમાય. ત્યાં ચોપાટનો ચોપાટું માંડી રહે સંતોભાઈ શૂન્યમાં. કારણ કે ચોપાટનો ખેલ એ શૂન્યમાં રમી શકાય છે. મન સ્થિર થઈ જવું પડે. મન જ્યાં ત્યાં ભટકતું હોય, દોડાદોડી કરતું હોય તો એ શૂન્ય અવસ્થાને પ્રાપ્ત નથી કરી શકાય. બરાબર. મન મારી તો ન શકાય પણ મન શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરે. મન એ સોહમ શબ્દની અંદર, આત્માની અંદર, સુરતાની અંદર સ્થિર થઈ જાય એટલે શૂન્ય અવસ્થામાં આવી ગયું.
પછી શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી શૂન્યમાં ત્યાં ચોપાટું રમાય, ત્યાં સુરતા અને શબ્દની ચોપાટું રમાય, ત્યાં આત્મા અને પરમાત્માની ચોપાટું મંડાય છે મિત્રો. પછી સુરતા કહે છે કે રમું મારા પિયુની સંગાત રે. હવે ત્યારે પછી શૂન્યની ઉપર થાય છે ત્યારે આ સુરતા એ કહે છે કે રમું મારા પિયુને સંગાતે, શબ્દરૂપી પિયુની સંગાતે આ સુરતા રમી રહી છે. સુરતા કહે છે કે હું હારું તો દાસી પિયુની, જો કે હું આ રમતમાં હારી જાઉં તો હું પિયુની દાસી, તો એ મતલબ પિયું સાથે જ રહી ગઈ, શબ્દ સાથે જ, અને પિયું હારે તો રહેવે મારી સાથે, અને પિયું જો હારી જાય મારી પાસે મારી ભક્તિ ભજનમાં, મારા વિરહ વેદનાની લગનને, મારા ભાવને, મારા પ્રેમને જોઈને પ્રસન્ન થઈ અને મારી પાસે હારી જાય તો એ મારી પાસે રહીએ. અને જો પિયું જીતી જાય તો એ મતલબ કે મારી હારે જ રહીએ. એટલે બે બાજુ અહીંયા શબ્દને બાંધવામાં આવ્યો છે, પણ સરવાળે બે વાત એક જ થાય છે. બરાબર. હવે કહે છે સાવરે ફૂલડાની વાળેલ ગાંઠડી રે, હે સાવરે ફૂલડાની વાળેલ ગાંઠડી રે, વળી એમાં હિરલાની ગાંઠ તૂટી તો પણ એ નહીં છૂટે રે, ગાંઠ તૂટી પણ એ છૂટે નહીં રે, બાંધી એમાં પિયું જીની વાત રે, કોઈ રે એ બતાવો અમને જોગીડો, જોગી મારી કાયાનો ઘડના. વાહ. હે સાવરે ફૂલડાની વાળેલ મેં તો ગાંઠડી રે. મિત્રો, પૂર્ણ પ્રેમ, ભાવ, ભક્તિ, ભજન, લગન, વિશ્વાસ, જિજ્ઞાસા, પ્રેમરૂપી ફૂલડાની, કોમળ પુષ્પની, કોમળ નિર્મળ પ્રેમની, જો કે પ્રેમ તો નિર્મળો છે, એની મેં આખી ગાહડી વારી ગઈ. અને એ પ્રેમરૂપી ગાહડીની ઉપર, જેમ આપણે કેમ કપાસની ગાંસડી વાળતા હોય છે, ચાર છેડાથી ચાર આપણે કપાસ વચ્ચે નાખીને ગાહડી બાંધી દઈ, પછી નથી માથે ગાંઠ મારતા, એટલે કપાસ અંદર રહીએ. એવી રીતના આ પ્રેમરૂપી ફૂલડાની મેં ગાહડી વાયરી, વળી પાછી એની ઉપર એમાં હિરલાની ગાંઠ રે. વાહ ભાઈ વાહ. જય હો ગુરુ ગોરખનાથજી મહારાજની જય હો. તમારા ચરણોમાં આ દાસના કોટી કોટી વંદન છે મહારાજ. ધન્યવાદ છે ગુરુ મચ્છન્દ્રનાથને, ધન્યવાદ છે ગુરુ ગોરખનાથને. એ શબ્દરૂપી હિરલાની એ સુરતાની સાથે ગાંઠ વાળી દીધી. વાહ. ગાંઠ તૂટી પણ એ છૂટે નહીં. કદાચ એ ગાંઠ પણ તૂટી જાય ને ગાંઠ વારેલી, છતાંય હવે એ છૂટે એમ નથી. કારણ કે બાંધી એમાં પિયુજીની વાત રે. વાહ ભાઈ વાહ. એમાં બાંધી મારા શબ્દરૂપી પિયુની વાત રે. સુરતા કહે છે કે મારા શબ્દરૂપી પિયુની એ વાત, વાત એટલે વાણી, વાણી એટલે એ શબ્દની ગાંઠ મેં મારા પિયુજીની વારી દીધી. વાહ ભાઈ વાહ. કેટલી ઊંચી વાત છે મિત્રો. હવે કહે છે હે હું રે પ્યાસી પીઉં તારા નામની, હું રે પ્યાસી પીઉં તારા નામની, પીઉં પીઉં જપું તારા જાપ રે, હું રે
પ્યાસી પીઉં તારા નામની રે, પીયું પીયું જપું તારા જાપ રે, મચ્છંદરનો ચેલો ગોરખ બોલિયા રે, પીયું મારા તન મન રિયો સમાય રે, કોઈ રે એ બતાવો અમને જોગીનો, જોગી મારી કાયાનો ઘડનાર, કોઈ રે બતાવો અમને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર, જોગી રે મળે તો જ અમે જીવીએ, નહીંતર છોડું મારા પ્રાણ. વાહ ભાઈ વાહ. હે હું રે પ્યાસી પીઉં તારા નામની રે. ગુરુ ગોરખનાથની સુરતા કહી રહી છે કે હું પ્યાસી હે શબ્દરૂપી પીઉં તારા નામની રે, તારા અનામી નામ, તારા શબ્દ સ્વરૂપી નામની હું તરસી છું. વાહ ભાઈ વાહ. પીયું પીયું જપું તારા જાપ રે, જેમ બપીહો બોલતો હોય છે ને, પીયું પીયું, એમ જ જપું તારા જાપ રે. જપું મતલબ સુરતા થકી સતત તમને યાદ કરી રહીશું. વાહ ભાઈ ભાઈ. શબ્દ સિવાય બીજું કાંઈ મને યાદ જ નથી, શબ્દ સિવાય બીજું કાંઈ સંભળાતું જ નથી. ગુરુ ગોરખનાથની સુરતા કહી રહી છે. મચ્છંદરનો ચેલો જતી ગોરખ બોલ્યા રે, ગુરુ મચ્છેન્દ્રના શિષ્ય ગુરુ ગોરખનાથજી બોલ્યા રે, કહે છે કે હે પીયું તારા, હે જે હું એ જાપ જેપા મતલબ તમને તમારો જે અનુભવ કર્યો મારી સુરતા થકી, તમને મેં જે સાંભળ્યા, પછી પીયું મારા તન મન રિયો સમાય રે. વાહ ભાઈ વાહ. પછી પીયું એ શબ્દરૂપી પીયું મારા તન મન, તન મતલબ આત્મરૂપી તન ને મન મતલબ અવચેતન રૂપી મનમાંથી પછી આત્મરૂપી તનમાં ગયો, સમાઈ ગયો, અને એ આત્મરૂપી તન પછી પરમાત્માની અંદર મળી જાય, એકમેક થઈ જાય. એ સુરતા પછી શબ્દની અંદર મળી જાય, જેમ મીઠાની પૂતળી સમુદ્રની સાથે સમુદ્ર થઈ જાય છે, એ જ રીતની વાત છે મિત્રો. વાહ ભાઈ વાહ. તો બોલો મિત્રો પ્રેમથી, જતી અવધુ ગુરુ ગોરખનાથજી મહારાજની જય, ગુરુ મચ્છેન્દ્રનાથ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય.